નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે ભેદભાવ થઈ રહ્યો છે તેવા આક્ષેપ કલાકારો દ્વારા જ કરવામાં આવી રહ્યા છે। અસમાન વર્તન કલાકારો સાથે થઈ રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખાય છે અને તેવામાં જેઓ કલા પીરસે છે તેવા કલાકારોને જ યોગ્ય સન્માન નથી આપવામાં આવતું। જાણવા મળતી વિગતો અનુસાર શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે, કલાને લગતા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને તેવામાં હોલ ભાડે આપવા માટેની જે મંજૂરી છે તે તંત્ર દ્વારા આપવામાં આવતી હોય છે। તેમાં બહારના કલાકારોને જલ્દી હોલ આપી દેવામાં આવે છે અને બહારના કલાકારોને વધુ મહત્વ આપવામાં આવે છે તેવા આક્ષેપ સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવ્યા છે। સ્થાનિક કલાકારોનું કહેવું છે કે કોઈવાર જો કોઈ પણ કારણ ન હોય તેમ છતાંય સ્થાનિક કલાકારોને હોલ નથી આપવામાં આવતો અને અમુકવાર બહારના કલાકારોને હોલ આપવા માટે સ્થાનિક કલાકારોના જે બુક થયેલા કાર્યક્રમો હોય તે પણ રદ કરી દેવામાં આવે છે। તાજેતરમાં જ સ્થાનિક કલાકારના એક જૂથ દ્વારા હોલ બુક કરવામાં આવ્યો હતો કાર્યક્રમ માટે, પરંતુ અન્ય બહારના કલાકારો માટે આ સ્થાનિક કલાકારોના જૂથનું જે બુકિંગ હતું તે કેન્સલ કરી દેવામાં આવ્યું છે તેવા આક્ષેપ સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવ્યા છે। મોબાઈલ આવે પછી પ્રોબ્લેમ એ થયો કે હવે એસી ચાલુ થાય એ કોઈ નાના મોટા મેન્ટેનન્સ છે નહીં સાહેબ, બીજી એક વાત એવું કે વચ્ચે એક આપણે સર્કસ માટે આપવામાં આવ્યું હતું। આપણે 135 ટન કરી રહ્યા છે, એમાં એક્સ્ટ્રા વિંગ બદલવાના હતા। અમારું જે 13 તારીખ હતું એ દિવસે કુલિંગ બરાબર હતું નહીં। હવે એજન્સીને કહી અને યુદ્ધના ધોરણે કામ કરાવી અને એક્સ્ટ્રા વિંગ બદલાઈ ગયા છે। હવે કુલિંગ પ્રોપર છે, એ લોકો પોતાના પંખા પણ લાવવાના છે અને એ લોકોની રિક્વેસ્ટ હતી 20 તારીખે। મેં તમને ના નથી પાડી, એ ડિપાર્ટમેન્ટ તરફથી ના થઈ હશે અને એ દિવસે કુલિંગ નહોતું, લોકોને ગરબે લાગે એવું। પછી એમાં મુખ્યમંત્રી સાહેબને લોકો રજૂઆત કરી કે ભાઈ સારી રીતે એવું છે। કલાકારો અહીંયા આજે એમની વેદના લઈને હું એમને આવ્યો છું। તમે વિચાર કરો કે વડોદરા શહેર આ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજનું શહેર, સંસ્કારી નગરી સાથે સાથે કલાનગરી તરીકે ઓળખાય છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે। જે લઈને આજે શિવસેના દ્વારા આજે અમે એમને મળવા આવ્યા હતા અને સાંત્વના પણ એ લોકોએ આપી છે, પણ હકીકત એ છે કે તમને સ્થાનિક કલાકારો સાથે આ રીતનું વર્તન કેમ તમે કરી રહ્યા છો? તમે જ્યારે એમને હોલ આપ્યો ત્યારે તમને નહોતી ખબર કે ભાઈ આપણે રિનોવેશનમાં નાખ્યો છે કે એ કર્યો? તમે સડનલી એમને કેન્સલ કરી દીધો અને હવે 20 તારીખે એક 20 સારા એવા કલાકારનો શો છે 20 તારીખે, તો ત્યારે તમારી બધી તૈયારી થઈ ગઈ છે। એટલે સ્થાનિક કલાકારોને તકલીફ કરવાની, વેઠવાનું બધું એને ખોટ વેઠવાની, પણ બહારના લોકો આવે તો એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની, આ શિવસેના પણ સહન નહીં કરે। જેના લીધે આજે અમે સ્થાનિક કલાકારની વાત કરો, સ્થાનિક કલાકારનું એસોસિએશન કેમ આગળ ના આવ્યું? આનામાં એવું છે કે જે કલાકારો જેમને કાર્યક્રમ રાખેલો છે, જે ઓનર છે, જે કાર્યક્રમ કરતા છે, એમને શિવસેનાનો સંપર્ક કર્યો। હવે એવું નથી કે મારી પાસે આવ્યા, એમની પહેલાં ઘણા બધા નેતાઓ પાસે તમને કીધું આપેલું જ એ જ છે કે સ્થાનિક કલાકારના જે એસોસિએશન છે એ કેમ ના આવ્યા? એ હવે એમને તમે પૂછો, એ જે એસોસિએશનવાળા છે એમને તમે જઈને પૂછો કે ભાઈ તમારી સાથે આવો અન્યાય થતો હોય તો તમે શું કામ તમારા આવા એક પાર્ટનરને તમે કહો છો કે તને ખોટ જાય તો વાંધો નહીં, બરાબર, પણ અમે અમારી પ્રેસ્ટીજ ના બગાડીએ મીડિયામાં આવીને, તો એ તમે એમને પૂછો। એક ગ્રુપ હોય, સંગઠન હોય તો બધાને સાથે લઈને ચાલુ પડે। આજે એમને શિવસેનાની મદદ કેમ આવવી પડી, કેમ અમે એમની જોડે ઊભા રહ્યા? કારણ કે એમના સંગઠન, એમના જે અધિકારી છે તમે કીધું એ લોકો નથી આવી રહ્યા એમની જોડે સમર્થ। ચેરમેન સાહેબ એવું કીધું કે અમારો કોઈ ઇન્ટેન્શન એવું નથી, પણ કે જે કુલર ને બધું હતું, જે એસીનું બધું કામ હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે, એટલે અમે એમને હોલ આપ્યો છે। તો સાહેબ એ ટાઈમે અત્યારે હોલ તમે તમારા અંદરના એવું કહે છે કે ભાઈ 2 મહિના લાગશે, 2 મહિના સુધી આ હોલ બંધ રહેશે અને સડનલી આ હોલ ચાલુ કરવામાં આવ્યો। અમારી ખાલી રજૂઆત એક જ હતી કે જો કાયદો એક સરખો બધા માટે હોવો જોઈએ, બરાબર, પછી બહારથી જે કલાકારો આવે છે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને, નેતાઓને વીઆઈપી ટિકિટો મળતી હશે, એના હિસાબે આ લોકો આ રીતનું ભેદભાવ સ્થાનિક સાથે કરી રહ્યા છે। અમે અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં 13મી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરાવ નગર ગૃહમાં। એને માટે મને 21મી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો। હોલ બદલવો હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં તમારું બુકિંગ કરી શકાશે, ખાલી છે।
અને મારી તૈયારી થઈ ચૂકી હોવાને કારણે રિહર્સલ શરૂ થઈ ગયા હતા, 25% ટિકિટ પણ મારી વેચાઈ ગઈ હોવાને કારણે મારાથી કેન્સલ કરવાનું શક્ય નહોતું. પણ આ રિસ્ક લીધું, એમાં ટિકિટ ઉપર સ્ટીકર ચોંટાડવા પડ્યા. સયાજીરાવ નગર ગુરુની જગ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, એમ રાતોરાત સ્ટીકર ચોંટાડ્યા બધાને. માનનીય મહેમાનોને બાળ નાટક સંપુટના વિમોચન માટે 4 સ્કૂલના ડાયરેક્ટરને બોલાવેલા હતા. માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કિરાતભાઈ વૈષ્ણવ, જે મૌલિનભાઈ વૈષ્ણવના સન પણ છે, અને બેંક ઓફ બરોડાના જે ડાયરેક્ટર હતા, અને એમના નેજામાં સયાજીરાવ નગર ગુરુ થયું છે. બીજા 3 પણ હતા. નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના હર્ષલભાઈ અમીન, મયુર હીર સેચીવર્સ સ્કૂલ જે છે એના ડાયરેક્ટર હિરલબા ચાવડા. સાહેબ મેન મુદ્દો બોલો. મુદ્દો એ છે કે મને તમે બાળ નાટકની પ્રવૃત્તિમાં વેગ આપવાનું કેમ ન રાખો? મને હેરાન કેમ, હું કેમ હેરાન થયો? અને મને 1 લાખ રૂપિયાનું આશરે નુકસાન ગયું છે, એ કોણ ભરપાઈ કરશે? કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સગાવાલાઓને નાટક જોવા આવવામાં તકલીફ પડી છે. બપોરનો શો હતો, તડકો કેટલો પડે છે. સયાજીરાવ નગર ગૃહમાં એ આસાન બને છે, શહેરની મધ્યમાં છે, અને એને કારણે મારા કલાકારો પણ બહુ હેરાન થયા. વહેલા આવવું પડે, 1 કલાક ઓછામાં ઓછું ઘરેથી વહેલા, એટલે તૈયાર સરસ ફ્રેશ અભિનય કરવાની જે તક હતી એ પણ ગુમાવી. એટલે પરફોર્મન્સમાં અસર થઈ, માનસિક અસર થઈ, આર્થિક અસર થઈ. આ બધી નુકસાની કોણ ભોગવશે? અને સ્થાનિક કલાકારોને તમે જો આવી રીતે ન્યાય નહીં આપો અને પ્રોત્સાહન નહીં આપો તો બાળનાટ્ય પ્રવૃત્તિ કોણ કરશે? ઘણા લોકો એવું કહે છે કે અમે નાટકની પ્રવૃત્તિ તમે કેમ કરતા નથી? તો કરે છે એને તમે પ્રોત્સાહન કેમ નથી આપતા? એ પ્રશ્ન તમને પોતાને પૂછો. એ મારો મુદ્દો છે. અમે ચેરમેન સાહેબને મળ્યા, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એમને મળ્યા, અને એમણે એમ કહ્યું કે 13મી તારીખે અમારાથી એસી રિપેર થઈ શકે એમ ન હોવાને કારણે અમે તમને નથી આપ્યું, અને અમે તડામાર તૈયારી કરીને એસી રિપેરિંગ કામ 98 ટન અને 135 ટનના જે છે એની લગતી વાતમાં એમણે એમ કહ્યું કે 20મી એપ્રિલે અમે એસી કરી શકીએ એમ છીએ. એટલે અને બીજું પંખા અને કુલરની ઓર્ગેનાઇઝરે પોતે જવાબદારી પણ લીધી છે. આવો વિકલ્પ મને નહોતો આપ્યો કે તમે પંખા અને એર કુલર કે એવું કંઈક લગાડો તો તમારો શો તમે 13મી એપ્રિલે સયાજીરાવમાં કરી શકશો. પણ એમનો જવાબ એવો હતો કે અમારું હજી રિપેરિંગ થયું નહોતું અને થઈ શકે એમ નહોતું. 20મી એપ્રિલે થઈ શકે એમ છે, 27મીએ થઈ શકે એમ છે. આ જવાબ છે એમનો. હું માનું છું કે ભવિષ્યમાં બીજાને કોઈને પ્રશ્નો ઊભા ન થાય એટલું તો આ લોકોએ સાંત્વન આપવું જોઈએ. ગુજરાતના કલાકારો કલાકારનું ધ્યાન રાખવાનો પ્રયત્ન તો કરતા હશે, પણ ઘણા લોકો જોઈએ એવા બહોળા પ્રમાણમાં અત્યારે જોઈએ એવી રીતે મને પ્રોત્સાહન, આ વાત વ્યાજબી છે, બધાને ખબર છે વડોદરાના સ્થાનિક કલાકારોને, તો એ આવવા જોઈતા હતા મોટી સંખ્યામાં. અને આ વાત મેં ફેસબુક પર મૂકી અને બધાને વોટ્સએપ પણ કર્યો, મેયરશ્રીને કર્યો, આમ બધા PA2 કમિશનરને પણ વોટ્સએપમાં મેસેજ કરેલો કે આ મારી ચિંતા છે, મારી ઉપાધિ છે, મને નુકસાન ગઈ છે, એનું શું કરી શકાય? તો બધાએ મભમ કહેવાય કે સમજાવી દીધું મને કે નથી થઈ શકે એમ. એટલા માટે તમે આ વખતે, હવે દિલગીર છું એવું કહું છે, હું દિલગીર છું એમ તો કહ્યું છે સાહેબશ્રીએ કહ્યું કે મને દિલગીરી છે તમારા માટે, પણ અમે ન કરી શક્યા. એનો હું કલાપી ધોળકિયા.